આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી પ્રથમ ચેપ્ટરમાં રસાયણ વિજ્ઞાનની અગત્ય વિશે, પછી વાત કરી દ્રવ્યના સ્વભાવ વિશે, પછી વાત કરી એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ વિશે, પછી વાત કરી હતી મેં દળ, વજન, ઘનતા અને તાપમાન વિશે. હવે આપણે વાત કરીશું માપનમાં અનિશ્ચિતતા વિશે. તો માપનમાં અનિશ્ચિતતા એટલે કે આપણે કોઈ પ્રયોગશાળામાં પ્રેક્ટિકલ કરતા હોય તો પ્રેક્ટિકલમાં પણ એનું થિયરિટિકલ વજન પણ અલગ હોય અને પ્રેક્ટિકલ વજન પણ અલગ હોય. તો આપણને એક પ્રશ્ન થાય કે આમાંથી સાચું વજન કયું? એ જ રીતે ઘણા બધા એકમોમાં અનિશ્ચિતતા જોવા મળતી હોય, ઘણી રીતે માપનમાં અનિશ્ચિતતા જોવા મળતી હોય. હવે માપનમાં અનિશ્ચિતતા પણ અલગ અલગ પ્રકારે જોવા મળે છે. તેમાં પહેલી છે વૈજ્ઞાનિક સંકેત. હવે વૈજ્ઞાનિક સંકેત આપણે વાત કરીશું તો હું અહીંયા લખું પ્રકાશનો વેગ. આપણને ખબર છે પ્રકાશનો વેગ બરાબર શું છે? 3 × 10⁸. પ્રકાશનો વેગ શું છે? 3 × 10⁸. બરાબર. હવે આપણે આ વૈજ્ઞાનિક પદ્ધતિમાં લખેલું છે તો વૈજ્ઞાનિક પદ્ધતિમાં કઈ રીતે લખવું એ આપણે હવે આ 3 જે નોંધ લખી છે મેં એના આધારે આપણે શીખીશું. તો હવે જુઓ આ 3 છે તો મેં 3 લખ્યા. હવે એની કેટલી ઘાત છે? 8 ઘાત છે. તો એની પાછળ આપણે કેટલા શૂન્ય લગાવવાના છે? 1 2 3 4 5 6 7 અને 8. ફરીથી કહી દઉં 3 અને એની પાછળ કેટલી ઘાત છે? 8 ઘાત છે. તો આપણે એની પાછળ કેટલા શૂન્ય લગાયા? 8 લગાયા. આ તો એક સિમ્પલ મેથડ થઈ કે આપણે સિમ્પલી એક ગણિતની ભાષામાં આપણે એને આ રીતે લખીએ છીએ. હવે વૈજ્ઞાનિક ભાષામાં એને કઈ રીતે સમજાવવી? તો પહેલી નોંધ વાંચીએ આપણે કે દશાંશ ચિહ્ન એક અંક પછી મૂકવાનું. દશાંશ ચિહ્ન એટલે આપણે જે પોઈન્ટ કહીએ છીએ ને આ પોઈન્ટને શું કહેવાય? દશાંશ ચિહ્ન કહેવાય. તો ફરીથી કહીએ કે દશાંશ ચિહ્ન એક અંક પછી મૂકી. તો આપણે આમાંથી આ એક અંક છે એના પછી શું મૂકવાનું? દશાંશ ચિહ્ન. તો મેં મૂકી દીધું દશાંશ ચિહ્ન એક અંક પછી મૂકી પછીના અંકોને ઘાતમાં દર્શાવવા પડે. તો દશાંશ ચિહ્ન મેં મૂકી. હવે એની પાછળ કેટલા અંકો છે? તો ગણી લઈએ 1 2 3 4 5 6 7 અને 8. ફરીથી કહી દઉં કે દશાંશ ચિહ્ન એક અંક પછી મૂક્યું. તો મેં મૂકી દીધું અહીંયા દશાંશ ચિહ્ન એક અંક પછી. એના પછીના અંકોને શેમાં દર્શાવવાના? ઘાતમાં દર્શાવવાના. તો હું અહીંયા લખું 3.0. હવે જુઓ અહીંયા શૂન્ય છે તો તમારે શૂન્ય લખવાનું. શૂન્ય ના લખો તો બી ચાલે. તો હવે પછી શું લખવાનું છે? એના પછીના અંકોને શેમાં દર્શાવવાના? ઘાતમાં દર્શાવવાના. તો કેટલી ઘાત આવી? કેટલા શૂન્ય છે? 8. તો 10 ની કેટલી ઘાત થશે? 8. બરાબર. 10 ની કેટલી ઘાત થઈ? 8 ઘાત થઈ. બીજું એક એક્ઝામ્પલ લઉં હું અહીંયા 5 3 2 4 9 5 0 0 અને 0. બરાબર. હું અહીંયા બીજું એક્ઝામ્પલ લઉં છું. તો 5 3 2 4 9 5 0 0 0. નોંધ શું કહે છે આપણી કે એક અંક પછી શું મૂકવાનું છે? દશાંશ ચિહ્ન. તો મેં એક અંક પછી અહીંયા મૂક્યું છે દશાંશ ચિહ્ન. બરાબર. બીજા બધા પાછળના જે અંકો છે એને શેમાં લખવાના છે? ઘાતમાં. તો પાછળ કેટલા અંકો છે આપણે જોઈ લઈએ 1 2 3 4 5 6 7 અને 8. તો પહેલા આપણે આને લખીશું 5 પોઈન્ટ. હવે આની અહીંયા આપણે અહીંયા શું હતું? 0 હતો. હવે અહીંયા શું છે? અંક છે. 1 થી 9 ની જો અંક હોય તો આપણે બે અંકો આમાં લખવાના. તો અહીંયા 3 અને 2 લખીશું આપણે. બરાબર. બે અંક સુધી દર્શાવીશું. હવે બીજા બધા અંકોને શેમાં લખીશું આપણે? ઘાતમાં. તો કેટલા અંકો છે? 1 2 3 4 5 6 7 અને 8. તો ઘાતમાં લખીશું એને 8 ઘાત.
બરાબર. ફરીથી એકવાર કહી દઉં, નોંધ પહેલાની કઈ રીતે થશે તો દશાંશ ચિહ્ન એક અંક પછી મૂકવાનું. તો એક અંક પછી મૂકી દીધું દશાંશ ચિહ્ન, પછીના અંકોને ઘાતમાં દર્શાવવાના. તો આ બધા જ અંકોને શેમાં દર્શાવ્યા? મેં ઘાતમાં દર્શાવ્યા. પછી એ કે અહીંયા પોઈન્ટ પછી જો 1 થી 9 ના આંકડામાં કોઈ આંકડો હોય તો એ બે આંકડા સુધી અહીંયા મૂકવાનું અને પછી એ ટોટલ અંકોને ગણી અને શેમાં મૂકવાના? ઘાતમાં મૂકવાના. તો આ વાત થઈ આપણી પહેલી નોંધની કે દશાંશ ચિહ્ન એક અંક પછી મૂકવાની અને અંકોને શેમાં દર્શાવવાના? ઘાતમાં દર્શાવવાના. ફરીથી એક ત્રીજું એક્ઝામ્પલ લઈ લઉં હું. 0 0 3 4 5 1 5 6 2 3 4 9 8 2. બરાબર. જો અહીંયા મેં એક બીજું એક્ઝામ્પલ લીધું છે. તો અહીંયા આપણે મૂકીએ કે એક અંક પછી દશાંશ ચિહ્ન મૂકીએ. બરાબર. હવે પાછળ ગણી લઈએ કેટલા અંક છે તો 1 2 3 4 5 6 7 8. બરાબર. પાછળ કેટલા અંક છે? 8. તો આપણે અહીંયા લખીશું 1.56 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? અહીંયા કેટલા અંકો છે? 8. તો ઘાત કઈ આવશે? 8. બરાબર. તો આપણી આ નોંધ 1 ની અહીંયા વાત થઈ. હવે નોંધ 2 અને નોંધ 3 વિશે આપણે વાત કરીશું. તો નોંધ 2 અને 3 વિશે વાત કરીએ તો એક એક્ઝામ્પલ લઈ લો અહીંયા 932 8000000. બરાબર. અમે એક એક્ઝામ્પલ લીધું છે 932800000. હવે આપણે વાત કરીશું નોંધ 2. આગળ મેં વાત કરી કે દશાંશ ચિહ્ન એક અંક પછી એ અત્યારે ભૂલી જઈએ પણ જોઈએ કે એક એવી સંખ્યા છે કે અહીંયા આપણને એક પણ દશાંશ ચિહ્ન નથી આપ્યું. એક પણ દશાંશ ચિહ્ન આપ્યું નથી. જો દશાંશ ચિહ્ન ન આપ્યું હોય તો સમજી લેવાનું કે દશાંશ ચિહ્ન ક્યાં હશે? છેલ્લે. જો કોઈ દશાંશ ચિહ્ન ના આપ્યું હોય તો એને સમજી લેવાનું કે દશાંશ ચિહ્ન ક્યાં હશે? છેલ્લે હશે. હવે છેલ્લે હોય બરાબર દશાંશ ચિહ્ન. હવે આપણી નોંધ 1 શું કહેતી હતી કે દશાંશ ચિહ્ન એક અંક પછી મૂકવાનું. તો આ દશાંશ ચિહ્ન ક્યાં મૂકીશું? એક અંક પછી. ક્યાં મૂકીશું? એક અંક પછી. તો આ દશાંશ ચિહ્ન ક્યાં ખસ્યું? ડાબી બાજુ ખસ્યું. ક્યાં ખસ્યું? ડાબી બાજુ. ફરીથી એકવાર કહી દઉં કે આપણને કોઈ સંખ્યા આપી હતી એમાં આપણને કોઈ દશાંશ ચિહ્ન આપ્યું નહોતું. દશાંશ ચિહ્ન ન આપ્યું હોય તો ક્યાં હોવું જોઈએ દશાંશ ચિહ્ન? છેલ્લે. છેલ્લે મૂક્યું દશાંશ ચિહ્ન. હવે આપણી નોંધ શું કહેતી હતી કે દશાંશ ચિહ્ન એક અંક પછી મૂકી. તો મેં આ એક અંક આ દશાંશ ચિહ્ન મેં ક્યાં લાવી? એક અંક પછી લાવી. તો આ દશાંશ ચિહ્ન કઈ બાજુ આવ્યું? આમ ડાબી બાજુ આવ્યું. તો આપણે લખીએ 9.32 ગુણ્યા કેટલા અંક આગળ કેટલા અંક ડાબી બાજુ ખસ્યું? તો 1 2 3 4 5 6 7 અને 8. 8 અંક કઈ બાજુ ખસ્યું? ડાબી બાજુ. તો 10 ની 8 ઘાત થઈ. હવે જો ડાબી બાજુ ખસે તો ઘાત કઈ આવશે? પ્લસ ની. ઘાત કઈ આવશે? પ્લસ. તો અહીંયા શું મૂકીશું આપણે? +8. ફરીથી કહી દઉં કે જો કોઈ સંખ્યામાં દશાંશ ચિહ્ન ન આપ્યું હોય તો એને પાછળ મૂકવાનું. દશાંશ ચિહ્ન છેલ્લે હોય એવું સમજી લેવાનું. પછી આપણો નિયમ એવું કહે છે કે દશાંશ ચિહ્ન ક્યાં મૂકવાનું છે? એક અંક પછી. તો મેં આ દશાંશ ચિહ્નને ક્યાં લાવી? એક અંક પછી લાવી. તો આ દશાંશ ચિહ્ન કઈ બાજુ ખસ્યું? ડાબી બાજુ ખસ્યું. કેટલા અંક? તો 8 અંક ખસ્યું. તો 10 ની 8 ઘાત. અને નિયમ એવું કહે છે કે જો દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે તો ઘાત કેવી આવશે? પ્લસ. બીજો એક એક્ઝામ્પલ લઈએ.
ડાબી બાજુ ખસ્યું આ દશાંશ ચિહ્ન, તો અહીંયા હું લખું 5.49. કેટલા અંક ખસ્યું છે? 1 2 3 4 5 6 7 8 અને 9. કેટલા અંક ડાબી બાજુ ખસ્યું છે? 9 અંક ડાબી બાજુ ખસ્યું છે. તો જવાબ શું આવશે? 10 ની પ્લસ 9 ઘાત. 10 ની કેટલી ઘાત આવશે? પ્લસ 9 ઘાત. જો દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે તો 10 ની પ્લસ ઘાત આવશે. બરાબર. હવે આપણે જમણી બાજુની વાત કરીએ તો હું લઈ લઉં 0.000321. બરાબર. આ એક એક્ઝામ્પલ આપ્યું છે આપણને અને આમાં આપણને આપ્યું છે દશાંશ ચિહ્ન. બરાબર. આ દશાંશ ચિહ્ન ક્યાં છે? અહીંયા છે. પણ આ તો કોની વચ્ચે છે? 0 ની વચ્ચે છે. હવે આપણી નોંધ શું કહે છે કે એક અંક પછી મૂકવાનો. એટલે અંક કોને કહેશો? 1 થી 9 માં જે આંકડા આવતા હશે એ અંકની વાત થાય છે અહીંયા. તો દશાંશ ચિહ્ન એક અંક પછી મૂકવાનું. એટલે આપણો અંક આ રહ્યો, એક અંક પછી. એટલે આ દશાંશ ચિહ્નને ક્યાં મૂકવાનું? અહીંયા 3 ના અને 2 ના વચ્ચે. તો આ દશાંશ ચિહ્ન ક્યાં લઈ ગઈ? અહીંયા લઈ ગઈ. તો કઈ બાજુ ખસ્યું? આ જમણી બાજુ. દશાંશ ચિહ્ન ક્યાં ખસ્યું? જમણી બાજુ. તો અહીંયા હું લખું 3.21 ગુણ્યા 10 ની કેટલા અંક ખસ્યું? 1 2 3 4 અને 5 અંક. ફરીથી કહી દઉં, આ દશાંશ ચિહ્ન મેં એક અંક પછી મૂક્યું એટલે દશાંશ ચિહ્ન કઈ બાજુ ખસ્યું? જમણી બાજુ ખસ્યું. કેટલા અંક? તો 5 અંક. તો 10 ની 5 ઘાત. પરંતુ કેવી આવશે? માઈનસ. 10 ની કેવી ઘાત આવશે? માઈનસ આવશે. જો દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસશે તો 10 ની કેવી ઘાત આવશે? માઈનસ ઘાત આવશે. તો અહીંયા મેં મૂકી દીધી માઈનસ ઘાત. બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે. .00215. તો આમાં શું કરવાનું છે? એક અંક પછી એટલે આ દશાંશને ક્યાં લઈ જવાનું? અહીંયા. તો જમણી બાજુ ખસ્યું, આ જમણી બાજુ ખસ્યું. તો જવાબ શું આવશે એનો? 2.15 ગુણ્યા 10 ની કેટલા અંક ખસ્યું? 1 2 અને 3 અંક ખસ્યું. તો 10 ની માઈનસ 3 ઘાત. જો જમણી બાજુ ખસે તો ઘાત માઈનસ આવશે અને જો ડાબી બાજુ ખસે તો ઘાત કેવી આવશે? પ્લસ આવશે. ત્રીજું એક એક્ઝામ્પલ લઉં. હવે આને ક્યાં લઈ જવાનું છે? એક અંક પછી એટલે કે 9 અને 3 ની વચ્ચે. તો જવાબ શું આવશે? 9.32 ગુણ્યા 10 ની કેટલી ઘાત હશે? કેટલા અંક ખસ્યું છે? 1 2 3 4 5 અને 6. કઈ બાજુ ખસ્યું છે? જમણી બાજુ. 9 કેટલા અંક ખસ્યું છે? 6 અંક જમણી બાજુ ખસ્યું છે એટલે ઘાત આવશે એની 10 ની માઈનસ 6 ઘાત. ફરીથી એકવાર રિપીટ કરી દઉં કે જો દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે તો 10 ની પ્લસ ઘાત આવશે અને જો દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસે તો 10 ની માઈનસ ઘાત આવશે. બરાબર. તો આ વાત થઈ પ્લસ અને માઈનસ ઘાતની. હવે આપણે એના બીજા એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ લીધું છે 32010000. બરાબર. આ એક એક્ઝામ્પલ લીધું છે. હવે અહીંયા કોઈ પણ દશાંશ ચિહ્ન આપ્યું નથી તો હું અહીંયા મૂકીશ પોઈન્ટ. બરાબર. હવે શું થશે? અત્યારે હાલ 10 ની કેટલી ઘાત છે? અહીંયા 0 ઘાત છે. હવે જુઓ
આ પોઈન્ટ ક્યાં લઈ જઈશું આપણે આની વચ્ચે એટલે કે ક્યાં ખસ્યો એ ડાબી બાજુ ખસ્યો તો જવાબ શું હશે 3.20 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ 1 2 3 4 5 6 અને 7 તો 10 ની કેવી ઘાત આવશે +7 ફરીથી કહી દઉં કે આ એક્ઝામ્પલ હતું એમાં અત્યારે સ્ટાર્ટિંગમાં ઘાત કેટલી હતી 0 હતી 0 ઘાત હતી પછી શું કર્યું આ દશાંશ ચિહ્ન હું ક્યાં લાવી 3 અને 2 ની વચ્ચે તો જવાબ આવ્યો 3.20 ગુણ્યા 10 ની કેટલા આ બાજુ આવ્યો 7 તો 10 ની કેટલી ઘાત થઈ 7 ઘાત +7 ઘાત હવે આપણને ખબર છે કે 10 ની 0 ઘાત હવે એમ જમણી બાજુ જઈએ તો 10 ની +1 +2 એમ ઘાત શું થાય વધતી જાય ને ડાબી બાજુ જઈએ એમ -1 -2 -3 ફરીથી કહી દઉં છું અહીંયા કે 10 ની 0 ઘાતથી જો જમણી બાજુ જઈએ તો ઘાતમાં શું થાય વધારો થાય અને જો ડાબી બાજુ આવીએ તો ઘાતમાં શું થાય ઘટાડો થાય ફરીથી એકવાર કહી દઉં કે 10 ની 0 થી જો દશાંશ ચિહ્ન જમણી બાજુ જાય તો ઘાતમાં શું થાય વધારો થાય અને આ બાજુ આવે તો શું થાય ઘટાડો થાય હવે જોયું આ દશાંશ ચિહ્ન ક્યાં આવ્યું અહીંયા આવ્યું એટલે કે ડાબી બાજુ આવ્યું તો ઘાત શું થઈ વધી કહેવાય ઘાત શું થઈ વધી જ્યારે સંખ્યામાં શું થયો ઘટાડો ફરીથી એકવાર રિપીટ કરીએ કે મેં એક એક્ઝામ્પલ લીધું હતું એમાં શું હતું સ્ટાર્ટિંગમાં 10 ની 0 ઘાત હતી પછી આ દશાંશ ચિહ્ન ક્યાં આવ્યું ડાબી બાજુ આવ્યું તો 3.20 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવી +7 એટલે ઘાતમાં શું થયો વધારો થયો જ્યારે આપણી સંખ્યા કેટલી હતી 32 0 1 4 0 હતી એટલે કે આ તો બહુ મોટી સંખ્યા હતી એમાંથી શું થઈ ગયું 3.20 એટલે એકદમ સંખ્યા કેવી થઈ ગઈ નાની થઈ ગઈ તો સંખ્યામાં શું થયો ઘટાડો થયો જ્યારે ઘાતમાં શું થયો વધારો તો આપણે ડાબી બાજુમાં શું લખીશું સંખ્યા ઘટે તેમ ઘાત શું થાય વધે ફરીથી ડાબી બાજુની ડેફિનેશન ક્લિયર કરીએ કે આ પોઈન્ટ શું આવ્યો અહીંયા આવ્યો એટલે શું થઈ ગયું 3.20 અને 10 ની કેટલી ઘાત આવી +7 ઘાત એટલે શું થયું જો દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે તો ઘાત સંખ્યામાં શું થાય ઘટાડો થાય અને ઘાતમાં શું થાય વધારો થાય ફરીથી એક એક્ઝામ્પલ લઈ લો અહીંયા બીજું એક એક્ઝામ્પલ લીધું છે મેં અહીંયા તો શું થશે આ પોઈન્ટ ક્યાં આવશે હવે 4 અને 2 ની વચ્ચે એટલે કે ક્યાં આવ્યો ડાબી બાજુ આવ્યો તો શું થયું અહીંયા 4.26 થઈ ગયું કેટલા અંક ડાબી બાજુ આવ્યો 1 2 3 4 5 6 7 8 અને 9 તો ગુણ્યા શું થશે 10 ની +9 ઘાત 10 ની કેવી ઘાત થશે +9 સ્ટાર્ટિંગમાં 10 ની કેવી ઘાત હતી 0 ઘાત હતી કારણ શું કે એનો દશાંશ ચિહ્ન નહોતું માટે એની 10 ની કેવી ઘાત હતી 0 ઘાત હતી પરંતુ જ્યારે આ દશાંશ ચિહ્ન હું અહીંયા લાવું એટલે 4.26 ગુણ્યા 10 ની કેવી ઘાત થશે 9 ઘાત થઈ તો આમાં પણ શું થયું સંખ્યામાં ઘટાડો થયો અને ઘાતમાં શું થયો વધારો થયો તો દશાંશ ચિહ્ન જેમ ડાબી બાજુ ખસે એમ સંખ્યામાં શું થાય ઘટાડો થાય અને ઘાતમાં શું થાય વધારો થાય હવે આપણે વાત કરીએ જમણી બાજુની વાત કરીએ તો એનું એક એક્ઝામ્પલ લઉં 0.000201 0.40201 હવે
હવે આ જુઓ, આ એક સંખ્યા છે, એમાં આપણને દશાંશ ચિહ્ન આપ્યું છે અહીંયા, એમાં આપણને દશાંશ ચિહ્ન ક્યાં આપ્યું છે? અહીંયા બે જીરોની વચ્ચે આપ્યું છે. તો હવે આ દશાંશ ચિહ્ન આપણી નોંધ શું કહે છે કે એક અંક પછી મૂકવાનું. તો આ દશાંશ ચિહ્ન હું ક્યાં લઈ જાઉં? 2 અને 0 ની વચ્ચે. તો શું જવાબ આવશે? 2.01. 2.01 કઈ બાજુ ખસ્યું? જમણી બાજુ. પોઈન્ટ ક્યાં ખસ્યો? જમણી બાજુ. કેટલા અંક ખસ્યો? 1 2 3 4 અને 5. કેટલા અંક ખસ્યો? 5 અંક ખસ્યો. તો 10 ની કેવી ઘાત આવશે? -5. 10 ની ઘાત કેવી આવશે? -5. જો દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસશે તો ઘાત કેવી આવશે? માઈનસ. તો ઘાત કેવી આવી? માઈનસ આવી. હવે જો અહીંયા સંખ્યામાં વધારો થયો. કઈ રીતે? તો અહીંયા શું હતું? 0.000201 હતું, જ્યારે અહીંયા શું આવી ગયો? 2.01. તો સંખ્યામાં શું થયો? વધારો થયો, જ્યારે ઘાતમાં શું થયો? ઘટાડો. ડાબી બાજુથી ઉલટું. ત્યાં શું હતું? સંખ્યા ઘટતી હતી અને ઘાત વધતી હતી. અહીંયા શું થશે? સંખ્યા વધશે અને ઘાત ઘટશે. બરાબર. બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે એનું કે 0.00321. બરાબર. 0.00321. તો આ સંખ્યાને ક્યાં લઈ જવાનું? 3 અને 2 ની વચ્ચે. તો 3.21 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? 1 2 અને 3 ઘાત જમણી બાજુ ખસ્યો. 3 ઘાત ક્યાં ખસ્યો? જમણી બાજુ. તો કેવી ઘાત આવશે? -3. કેવી ઘાત આવશે? -3. તો આ વાત થઈ જમણી બાજુની. અહીંયા પણ જુઓ, સંખ્યામાં શું થયો? વધારો થયો અને ઘાતમાં શું થયો? ઘટાડો. તો ડાબી બાજુમાં શું થશે? જેમ જેમ દશાંશ ચિહ્ન ડાબી બાજુ આવશે એમ શું થશે? સંખ્યા ઘટશે અને તેમ ઘાત શું થાય? એની વધતી જાય. જ્યારે જમણી બાજુમાં શું થશે? સંખ્યા વધે તેમ ઘાત શું થાય? ઘટે. ઘાત શું થાય? ઘટે. ફરીથી એકવાર કહી દઉં કે જો દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે તો ઘાતમાં શું થાય? વધારો થાય અને સંખ્યામાં શું થાય? ઘટાડો થાય. એ જ રીતે જમણી બાજુની વાત કરીએ તો જો દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસે તો ઘાત માઈનસ આવશે અને સંખ્યામાં વધારો થશે અને ઘાતમાં શું થાય? ઘટાડો થાય. તો આપણે વાત કરી આ ત્રણ નોંધ વિશે કે દશાંશ ચિહ્ન કઈ રીતે મૂકવું, એની ઘાત કઈ રીતે મૂકવી, ક્યારે એની પ્લસ ઘાત મૂકવી, ક્યારે એની માઈનસ ઘાત મૂકવી. હવે આપણે આના થોડા એક્ઝામ્પલ જોઈશું સ્વાધ્યાયના. આ જ એક્ઝામ્પલ આપણે હવે સ્વાધ્યાયમાંથી જોઈશું. તો સ્વાધ્યાયનો આપણે હવે પ્રશ્ન નંબર 1.18 જોઈશું કે જેમાં લખ્યું છે કે નીચેનાને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવો. તો પહેલું જોઈએ કે પોઈન્ટ અહીંયા મૂક્યું છે એટલે ક્યાં લઈ જવાનું છે? અહીંયા. તો જવાબ શું આવશે? 4.8 ગુણ્યા 10 ની કઈ બાજુ ખસ્યો? જમણી બાજુ. કેટલા અંક? 1 2 અને 3. તો 10 ની કેવી ઘાત આવશે? -3. આમાં જોઈએ તો આમાં એક પણ દશાંશ ચિહ્ન આપ્યું નથી. તો ક્યાં સમજી લેવાનું? લાસ્ટમાં. તો લાસ્ટમાંથી ક્યાં લાવવાનું છે? 2 અને 3 ની વચ્ચે. તો 2.34 ગુણ્યા 10 ની કઈ બાજુ આવ્યો? ડાબી બાજુ આવ્યો. કેટલા અંક? 1 2 3 4 5 અંક. તો +5. અહીંયા જોઈએ, અહીંયા પણ એક પણ દશાંશ ચિહ્ન આપ્યું નથી. તો અહીંયા છે તો ક્યાં લાવવાનું? 8 અને 0 ની વચ્ચે. કઈ બાજુ આવ્યું? ડાબી બાજુ. તો 8.0 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? +3 ઘાત. આ રીતે અહીંયા
5 ડબલ ડબલ 0 ની વચ્ચે છે તો અહીંયા ક્યાં લાવવાનું 5 અને 0 ની વચ્ચે કઈ બાજુ ડાબી બાજુ તો 5.0 ગુણ્યા 10 ની ડાબી બાજુ આવે કેટલા અંક 2 અંક તો શું આવશે +2 બરાબર હવે અહીંયા શું થશે અહીંયા તો પ્રથમ અંકની વચ્ચે જ છે તો શું લખીશું 6 ગુણ્યા 6.0 ગુણ્યા 10 ની 0 ઘાત કેમ 0 ઘાત કારણ કે તો પ્રથમ અંકની પાસે જ છે દશાંશ ચિહ્ન એટલે એની ઘાત કેવી આવશે 0 ઘાત તો આ હતા આપણા સ્વાધ્યાયના 10.1 ના એક્ઝામ્પલ બરાબર તો આ રીતે વૈજ્ઞાનિક સંકેતને આમાં લખી શકાય હવે આગળના ટોપિક આપણે હવે આગળના લેક્ચરમાં જોઈશું થેન્ક યુ